નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, રક્ષાબંધન પહેલાં મહિલાઓના ખાતામાં આવશે પૈસા, તો કોને કોને પૈસા મળશે અને કેટલા મળશે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। અને મિત્રો, જો આપણી ચેનલ ઉપર નવા હોય અને આવા જ અવનવા વિડીયોની માહિતી મેળવવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો હવે રક્ષાબંધન પહેલાં મહિલાના ખાતામાં આવશે પૈસા। રક્ષાબંધનના એક દિવસ પહેલાં 18 ઓગસ્ટ મહિલાઓના બેંક ખાતામાં 1000 ટ્રાન્સફર કરવામાં આવશે। ઝારખંડમાં શરૂ કરવામાં આવેલી મુખ્યમંત્રી મોની સન્માન યોજના હેઠળ રક્ષાબંધનના એક દિવસ પહેલાં 18 ઓગસ્ટ પસંદ કરાયેલી મહિલાઓના બેંક ખાતામાં 1000 રૂપિયા રકમ ટ્રાન્સફર કરવામાં આવશે। સીએમ હેમંત સોરેને રાજ્યના પાકુર જિલ્લાની મહિલાઓને લાભાર્થીઓ બેંક ખાતામાં પ્રથમ હપ્તો ટ્રાન્સફર કરાય છે। આ પછી બાકીના જિલ્લાના લાભાર્થીઓને સહાયની રકમ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે અને ગુરુવારે તેમના રહેણાંકના કાર્યક્રમ ખાતે યોજાયેલી યોજના અંગેની સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીએ તેનો અસરકારક અમલ કરવા અધિકારીઓને જરૂરી સૂચના આપી દેવામાં આવી છે। તો હવે આ યોજના ઓલ ગુજરાતમાં લાગુ થવી જોઈએ કે નહીં થવી જોઈએ તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો।